હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો હવામાનની દોસ્તો અત્યારે ચોંકાવનારી અપડેટો સામે આવી રહી છે, જેમાં ફરી ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર। ગુજરાતમાં આજથી શરૂ થવા જઈ રહ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। અમદાવાદ વાસીઓ તો ખાસ આ વિડીયોને સ્કીપ કર્યા વિના દોસ્તો અંત સુધી જોઈ લેજો, કારણ કે ઉત્તરીય ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે અત્યારે કેટલી નદીઓની જળ સપાટી દોસ્તો ભયજનક સપાટી પહોંચી છે। ગામડાઓ થઈ જાય એલર્ટ। પૂર્વ ગુજરાતમાં પડેલા વરસાદના કારણે મધ્ય ગુજરાતમાં પણ માહી નદીના સ્તરની અંદર થયો છે વધારો। અને દોસ્તો જાણીશું રાજ્યના કયા વિસ્તારોમાં થઈ શકે છે પૂર જેવી સ્થિતિ। ખાસ દોસ્તો આજથી શરૂ થનારો રાઉન્ડ માત્ર આજ જ નહીં 30 ઓગસ્ટ સુધી ચાલશે। એવામાં અત્યારે ફરી નવી એક વાવાઝોડાને લઈને પણ અપડેટ સામે આવી રહી છે। આગામી દિવસોમાં વાવાઝોડાની શું છે માહિતી, અંબાલાલ પટેલની આગાહી પરથી જ દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જાણી લેજો આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર દોસ્તો અતિ ભારેના ઓરેન્જ તો ભારે વરસાદના યલો એલર્ટ આપી દેવામાં આવેલા છે। ગુજરાતનું વાતાવરણ દોસ્તો બગડી શકે છે। રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી દોસ્તો ભારે વરસાદી આંકડાઓ સામે આવવાની ભીતિ સેવાઈ રહી છે ને એવામાં દોસ્તો આપણે આ વિડીયોના અંતમાં અમે તમને વિડીયો એવા જળ બંબાકારના બતાવીશું, જેમાં સાબરમતી નદીની અંદર ગઈકાલ દોસ્તો એક વિડીયો સામે આવી રહ્યો હતો। એનડીઆરએફના જવાનો તરવૈયાઓ હતા કે જે રેસ્ક્યુ કરવા માટે નદીમાં હોડી લઈ અને ગયા હતા, પરંતુ હોડી પલટતા તેઓ પાણીમાં તણાયાના દ્રશ્યો આવ્યા। તો શું એ જવાનો બચી ગયા કે પછી તણાઈ ગયા? તો બીજી તરફ દોસ્તો સાબરમતી નદીના કાંઠાના ભાગોમાં તો સર્પ જોવા મળી રહ્યા છે। ધરોઈ ડેમના દરવાજા ખોલવાના કારણે દોસ્તો 8 દરવાજાઓનું પાણી સાબરમતીમાં ઠાલવવામાં આવ્યું। તો દોસ્તો બીજી તરફ સંત સરોવર તળાવ પણ પાવરફુલ થતા ત્યાં સાબરમતીમાં અત્યારે કહી શકાય ઘોડાપૂર આવ્યું। અમદાવાદ વાસીઓ રિવરફ્રન્ટ ન જતા, કારણ કે ત્યાં સર્પના ઢગલા થયાના વિડીયો આવી રહ્યા છે। આ તમામ વિડીયો અમે તમને આ વિડીયોમાં બતાવીશું દોસ્તો, માટે ખાસ આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો ને જો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે અમે તમને બતાવી રહ્યા છીએ। અહીં અમે તમને દોસ્તો વાવાઝોડાના દર્શન કરાવી રહ્યા છીએ। દક્ષિણીય ચીનના દરિયાની અંદર અત્યારે ભયંકર વાવાઝોડું થયું છે ને આ વાવાઝોડું આગામી કલાકોમાં આ કાંઠાના દેશોમાં ત્રાટકે તેવી સંભાવના છે। અમે તમને વાવાઝોડાની અપડેટ એટલે આપી રહ્યા છીએ કારણ કે દોસ્તો આ વાવાઝોડું ખાસ કરીને 26 ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક વરસાદી ફોર્મમાં આવે। વાવાઝોડાના નબળા પડેલા અવશેષો દોસ્તો આવનારા દિવસોમાં ગુજરાતમાં આવશે ને ગુજરાતમાં આ વાવાઝોડું દોસ્તો ભારે પવન સાથે નહીં આવે પરંતુ વરસાદ લઈને આવવાનું છે તે જાણીશું। એ પહેલાં તો આપણે એ જાણી લઈએ કે પાછલી 24 કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં થઈ છે મેઘ મહેરને, ક્યાં થયો છે મેઘ કહેરનો દોસ્તો ગઈકાલની રાત સુધી પડેલા વરસાદી આંકડાઓ અહીં બતાવી રહ્યા છે ને જોઈ શકો છો, જેમાં સૌથી વધુ પૂર્વ ગુજરાતના છોટાઉદેપુરના સંખેડાની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો છે। વડોદરાના ડભોઈની અંદર 3.15, સાબરકાંઠાના ઈડરમાં 3.11, પાટણના રાધનપુરની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ, તો બનાસકાંઠાના દાંતામાં 2.8 ઇંચ, તો રાજકોટના જામકંડોરણાની અંદર પણ 2.8, તો દોસ્તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 2.3, મોરબીના માળિયા, છોટાઉદેપુર, બોડેલી, પાટણથી લઈ વડોદરા, છોટાઉદેપુર, આમ દોસ્તો 222 જેટલા તાલુકાઓની અંદર ગઈકાલની રાત સુધીમાં વરસાદ પડ્યો છે। બીજી તરફ દોસ્તો તમે સેટેલાઇટમાં પણ જોઈ શકો છો, જેમાં રાત્રિ દરમિયાન ઉત્તરી ગુજરાતના ઘણા જ જિલ્લાઓની અંદર મેઘરાજા તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથે ભૂકા કાઢતા જોવા મળ્યા અને સવાર દરમિયાન પણ ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર દોસ્તો વરસાદની ભારે ગતિવિધિ જોવા મળી છે। ઉત્તર ગુજરાતમાં દોસ્તો પાછલા 2-3 દિવસથી મેઘરાજા મન મૂકી મેઘ તાંડવની જેમ વરસી રહ્યા છે ને હવે પછી અમે તમને જણાવીએ તો આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર રહેશે વરસાદની વધુ સંભાવના એ જાણતા પહેલા સૌથી પહેલા અમે તમને દોસ્તો ગુજરાત હવામાન વિભાગે ગુજરાતના આજે કયા જિલ્લાઓમાં વરસાદનું કેવા પ્રકારનું એલર્ટ આપ્યું તે જણાવી દઈએ।
તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આજે 25 ઓગસ્ટના દિવસે ઉત્તર ગુજરાતના 4 અને સૌરાષ્ટ્રના 1 જિલ્લામાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે. ઉત્તરીય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી આ 4 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડવાની આજે સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લા માટે પણ આપી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. ગુજરાત રાજ્યના હજુ એવા ઘણા વિસ્તારો છે ત્યાં દોસ્તો સારો એવો વરસાદ આ રાઉન્ડમાં પણ નથી પડ્યો. તો હવે પછીના દિવસોની અંદર એ જ વિસ્તારોમાં વધુ સંભાવના છે. આથી એ વિસ્તારના લોકો પણ ચિંતા છોડી દે, કારણ કે રાજ્યમાં આવનારી 30 તારીખ સુધીની અંદર તે પંથકોમાં પણ સારા વરસાદના રહેશે. એંધાણ, કચ્છ, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, દાહોદ, તો સૌરાષ્ટ્રના ભાવનગર અને દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ આટલા જિલ્લાઓમાં આજે હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદ પડવાનું યલો એલર્ટ આપી દીધું છે. આજે જ નહીં પરંતુ દોસ્તો હજુ આવતીકાલ 26 ઓગસ્ટ 27થી લઈ તમે જોઈ શકો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓથી માંડી કચ્છના વિસ્તારોમાં 28 તારીખથી તો અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની અત્યારે દોસ્તો હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધીની આગાહી વ્યક્ત કરી છે. જેમાં કોઈક દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ, તો કોઈક દિવસો કોઈક વિસ્તારોની અંદર વધુ વરસાદ પડે તે પ્રમાણેનો આ રાઉન્ડ ચાલવાનો, અને જેમાં અમુક વિસ્તારોમાં રીતસરના મેઘ તાંડવ થવાની પણ સંભાવના. હાલ રાજ્યની અંદર પડી રહેલા વરસાદોની અંદર દોસ્તો જેમાં ઉત્તર ગુજરાતના જેમાં સાબરકાંઠા, અરવલ્લી, તો બનાસકાંઠા, અંબાજી લાગુના પંથકોથી લઈ પાટણના ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડ્યા. અને દોસ્તો જેમાં ખાસ સાબરમતી નદીની અંદર અત્યારે ધરોઈ ડેમ કે જે ઉત્તરીય ગુજરાતનો જીવાદોરી સમાન ગણાતો ડેમ છે ને તેના દરવાજાઓ ખોલવા પડવાની ફરજ પડી છે, કારણ કે પાણીની આવક દોસ્તો ડેમમાં ભારે થઈ છે ને જેના કારણે સાબરમતીની અંદર 8 દરવાજા ખોલતા અમદાવાદના રિવરફ્રન્ટના વોકવે ઉપર દોસ્તો પાણી ગળી ગયા. પાણી અત્યારે જળ સપાટી દોસ્તો ભારે થઈને ઘોડાપુર આવતા નદીના કાંઠાના રહેનારા તમામ ગ્રામ્ય વિસ્તારોને અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા. અને અમે તમને દોસ્તો અહીં વિડીયોની અંદર બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો સાબરમતી નદીની અંદર આવેલું ઘોડાપુર અત્યારે રિવરફ્રન્ટના વોકવે ઉપર પણ દોસ્તો પાણી અત્યારે જતા જોવા મળી રહ્યા છે. સાબરમતી દોસ્તો ઉત્તરીય ગુજરાતથી લઈને છે ખંભાતના અખાત આજુબાજુ તે આવતી હોય છે ને કાંઠાના તમામ ગ્રામ્ય વિસ્તારોને અત્યારે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. તો દોસ્તો તમે જોઈ શકો છો અમે તમને અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર નદીઓમાં દોસ્તો ગામડાઓમાંથી આવેલા પાણીના ધસમસતા પ્રવાહને લઈ જળચર અત્યારે કાંઠાના ભાગોમાં જોવા મળી રહ્યા છે. સર્પ દોસ્તો સાપના ઢગલાઓ અત્યારે રિવરફ્રન્ટના જે દાદરાઓ છે તેના પર તમે જોઈ શકો છો. મોટા નાના સર્પો જાથી અત્યારે અમદાવાદ તંત્ર તરફથી તો રિવરફ્રન્ટ કાંઠે લોકોને ફરવા જવા માટે પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. અને તમે જોઈ શકો છો આ સાબરમતી નદી કાંઠાના વિસ્તારોની અંદર સર્પ દોસ્તો જોઈ શકો અમે તમે અહીં વિડીયોમાં બતાવી રહ્યા છીએ ને જેમાં એક સાપ અહીં છીડી છડતો જોવા મળી રહ્યો છે. મોટા તો કે ઝેરીલા અને બિન ઝેરીલા સાપો અત્યારે દોસ્તો અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર જાણે ભમવા આવ્યા હોય તેમ નદીઓમાં આવેલા પાણીના કારણે અત્યારે અદ્ભુત દ્રશ્યો બિહામણા આવી રહ્યા છે. ત્યારે હજુ પણ દોસ્તો આ જ પ્રમાણેનો વરસાદ રાજ્યમાં નદીઓમાં પૂર આવે તેવા વરસાદો પડવાની સંભાવના છે. હવે પછી દોસ્તો આપણે એ જાણી લઈએ અહીં મોડલની અંદર કે આજે ગુજરાત રાજ્યના કયા વિસ્તારો છે કે ત્યાં દોસ્તો પૂર આવે તેવા મેઘ તાંડવના થઈ શકે છે વરસાદ. તો જેમાં દોસ્તો ઉત્તર ગુજરાતમાં તો પડેલા ભારે વરસાદ રાત્રિ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જ છે. અને હવે પછી હજુ પણ આગામી કલાકોની અંદર તમે અહીં જોઈ શકો છો રાજસ્થાનવાળી સાયક્લોનિક વરસાદી સિસ્ટમના દક્ષિણીય જે ઢોળાવવાળા વાદળાઓ છે તે રાજસ્થાનના ભાગોથી લઈ આપણા ઉત્તરી ગુજરાતના જિલ્લાઓ ઉપર આવે તેવી સંભાવના. અને જોઈ શકો આગામી કલાકોની અંદર જ દોસ્તો રાજસ્થાનના સરહદી ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠાના વિસ્તારો હશે આ સાથે જ સાબરકાંઠાથી માંડી બનાસકાંઠાથી માંડીને ડુંગરપુરથી લઈ મહીસાગર અરવલ્લી સુધીના જે માંડલી આ સાથે જ ઈડર, ખેડબ્રહ્મા આ તમામ પંથકોની અંદર દોસ્તો જળ બંબાકાર જેવા ભારે અમુક વિસ્તારોમાં તો 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના સાથે દોસ્તો ઉત્તર ગુજરાતમાં ગઈકાલ કરતાં પણ આજે વરસાદનું જોર વધે તેવી સંભાવના.
દક્ષિણી ગુજરાતની અંદર પણ દોસ્તો સિસ્ટમનું જોર ફરી વધી શકે છે ને જેને જોતા તમે જોઈ શકો આવનારી કલાકોમાં વલસાડ, બિલીમોરા આ સાથે જ આવનારી આજની બપોર પહેલાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા વરસાદોના સંકેતો જોવા મળી રહ્યા છે ને જેમાં તમે જોઈ શકો છો આહવા, ડાંગ, સાપુતારા, વઘઈ, નવસારી, વાંસદા, સુરત, તાપી, નર્મદા, ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકલથી ભરૂચ સુધીના પંથકોની અંદર દોસ્તો હળવા મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારમાં 3 ઇંચ સુધીનો પણ પડી શકે છે વરસાદ. રાજસ્થાન ઉપર દોસ્તો ચક્રવાતી પરિભ્રમણ આજે બરાબરનું ઘૂમવાનું છે ને જેને લઈ અહીં તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર પણ જેમાં બપોરથી સાંજના સમયગાળા દરમિયાન વડોદરાના ઘણા જ વિસ્તારો હશે જેમાં ખંભાત, બોરસદ, આણંદ જિલ્લાના તારાપુરથી માંડીને દોસ્તો ચાંપાનેર, પાવાગઢ, ગોધરા, ડાકોર, ખેડાના પંથકો, નડિયાદથી લઈ અહીં તમે જોઈ શકો છો મહેમદાબાદથી અન્ય જે વિસ્તારો જે સૌરાષ્ટ્રના બોટાદ લાગુના ધંધુકા, રાણપુરથી બાવળિયાળી સુધીના પંથકોની અંદર દોસ્તો છૂટો છવાયો આ વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. પરંતુ ઉત્તર ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદની રહેશે સંભાવના. સૌરાષ્ટ્રની વાત કરીએ દોસ્તો તો સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો ભાવનગરના એમાં પણ ઉત્તર પૂર્વના જે વિસ્તારો છે જેમાં ઘોઘા, ખડસલિયા, બુધેલ આ સાથે જ ભાવનગરનો જે દરિયાઈ પટ્ટો ખંભાત, અખાત આજુબાજુનો છે ત્યાં દોસ્તો ભારે વરસાદ સાંજના સમયગાળા દરમિયાન પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના તો તમામ જિલ્લા જેમાં મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીથી અમદાવાદમાં પણ આજે ફરી ધોધમાર ગઈકાલની જેમ પડી શકે વરસાદ. તો ગાંધીનગરના વિસ્તારોમાં પણ સંભવિત વરસાદની રહેશે ભારે ગતિવિધિ. ત્યારે હવે પછી દોસ્તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આજે સૌરાષ્ટ્રના આમ તો તમામ પંથકોની અંદર ઝાપટાનું પ્રમાણ તો રહેશે જ પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર લાગુના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સંભાવના થોડી વધુ જોવા મળી રહી છે. બાકીના તમામ ભાગોની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ પડે. સૌરાષ્ટ્રમાં આજે કોઈ અત્યંત ભારે વરસાદ પડે તેવી સંભાવના તો નથી પરંતુ દોસ્તો સૌરાષ્ટ્રના અમુક એકલ દોકલ જગ્યાએ જો થંડરસ્ટોર્મ રૂપી વાદળાઓ બની જાય તો તે ભાગોની અંદર હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. જે રીતે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર અચાનક જ 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો અને દોસ્તો દામોદર કુંડમાં ઘોડાપૂર આવી ગયું એ જ પ્રમાણે હજુ જૂનાગઢના ભાગોમાં પણ વરસાદની રહેશે સંભાવના. તો કચ્છની અંદર પણ દોસ્તો આજે છૂટા છવાયા વરસાદી ઝાપટાથી હળવા વરસાદની રહેશે સંભાવના. અને હવે પછી દોસ્તો અમે તમને જે ભારતીય હવામાન વિભાગે બંગાળાની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર તો ભારત ઉપર જે સિસ્ટમો સક્રિય છે તે અંગેની માહિતી આપતું અહીં બુલેટિન જાહેર કર્યું તે બતાવીએ. જોઈ શકો છો દોસ્તો ગઈકાલ માહિતી આપવામાં આવી છે કે જે લો પ્રેશર એરિયા બંગાળાની ખાડીના તે કાંઠાના રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ અને એ લાગુના ઝારખંડના ભાગો પર જે સિસ્ટમ હતી તે અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મની અંદર તે ભાગો પર જોવા મળી રહી છે. એ મોડલમાં પણ અમે તમને બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો બંગાળાની ખાડીમાં 2 દિવસ પહેલાં જે લો પ્રેશર બન્યું તે લો પ્રેશર અત્યારે દોસ્તો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઝારખંડના ભાગોમાં ભમી રહ્યું છે. તો એ જ સિસ્ટમ આનુષંગિક અત્યારે ઉત્તરી ભારતના ભાગોમાં પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. અરબી સમુદ્રની અંદર તો અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ બંગાળાની ખાડીથી લઈ ઉત્તરી ભારતથી લઈ આપણા ગુજરાત સુધી ટ્રફ લાઇન લંબાણેલી છે. અને દોસ્તો હવામાન વિભાગનું કહેવું છે કે આવનારી 24 કલાકની અંદર ફરી તમે જોઈ શકો છો બંગાળાની ખાડીમાં નવા લો પ્રેશર બનવાની અત્યારે જાહેરાત થઈ છે. અને આ જ રીતે તમે જોઈ શકો છો દોસ્તો બંગાળાની ખાડીની અંદર આવનારી કલાકોની અંદર આ વિસ્તારોમાં નવું એક હવાનું હળવું દબાણ ઊભું થઈ જશે અને આ હવાના હળવા દબાણ બનવાની સાથે જ ઉત્તરીય ભારતના સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળાઓ આપણા ગુજરાત ઉપર ઘણા જ વિસ્તારો ઉપર આવી શકે છે ને જેને લઈ સિયર ઝોન કહી શકો તો ટ્રફ જોઈ શકો તે ગુજરાત સુધી લંબાશે. સિસ્ટમ તો ડાયરેક્ટ નહીં આવે પરંતુ તેનો ટ્રફ ગુજરાતની અંદર દોસ્તો તાંડવ કરવા આવશે ને તમે જોઈ શકો છો 26 થી 25 તારીખ એટલે કે આજથી લઈ આવતીકાલની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની રહેશે સંભાવના. તમે અહીં બીજા મેપમાં પણ જોઈ શકો છો જેમાં 25 તારીખના દિવસે રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમનું ઝુંડ
કચ્છના કેટલાક ઉત્તર ગુજરાતના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આવે અને ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ પડવાની રહેશે સંભાવના। તો 26 તારીખે એ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઘણું બધું દોસ્તો નીચે આવે તેવી સંભાવના છે ને કચ્છના, ઉત્તર ગુજરાતના અને 26 ઓગસ્ટ તો ઉત્તર સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના એ ભાગોમાં પણ સારા વરસાદ પડવાની સંભાવના। 27 તારીખ ઉપર તમે જોઈ શકો છો દોસ્તો લો પ્રેશર સુધી મજબૂત થઈ જાય સિસ્ટમ અને કચ્છના ઉત્તર ભાગો પર દોસ્તો આ સિસ્ટમ આવી શકે છે ને 27 ઓગસ્ટના દિવસે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જામનગર, મોરબીથી કચ્છથી માંડીને સૌરાષ્ટ્રના ઘણા કચ્છ અને ઉત્તર ગુજરાતથી જોઈ શકો સમગ્ર ગુજરાતમાં ભરી ભયંકર વરસાદનો માહોલ જામે। ચોમાસાની ધરી પણ દોસ્તો ફરી 27 તારીખે નીચે આવે તેવી સંભાવના। તો 28 ઓગસ્ટના દિવસે તો ફરી ચોમાસાની ધરી બરાબર આપણા ઉત્તર ગુજરાતના દક્ષિણી રાજસ્થાનના ભાગો પર આવી જશે ને જેના કારણે અહીં તમે મેપમાં જોઈ શકો છો ગુજરાતના એ પંથકોની અંદર દોસ્તો સારા વરસાદ પડવાની રહેશે સંભાવના। અને ત્યારે હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ। અંબાલાલ પટેલે દોસ્તો આજથી લઈ અને 29 ઓગસ્ટ સુધી ગુજરાત રાજ્ય એમાં પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની તેમણે સંભાવના વ્યક્ત કરી છે। તેમણે દોસ્તો વરસાદ વિરામ ક્યારે લેશે તેનો જવાબ આપતા કહ્યું કે વરસાદ હવે સપ્ટેમ્બરમાં પણ ઝાપટાથી માંડી ભાદરવાના ભડાકા દોસ્તો જોવા મળી શકે ને જેમાં હજુ આથિયા નક્ષત્ર પણ બાકી છે ને આવનારી નવરાત્રિથી લઈ ગણેશ ચતુર્થીના દિવસોમાં તો વરસાદ પડશે જ, પરંતુ તેમણે દોસ્તો સપ્ટેમ્બરથી લઈ ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વરસાદની ગતિવિધિ શરૂ રહે તેવું તેમનું અત્યારે ચોમાસાને લઈને અનુમાન છે। અમે તમને દોસ્તો અહીં બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો ખાસ કરીને વાવાઝોડાની જે અપડેટ આવી છે જેમાં અત્યારે જે દક્ષિણીય ચીનના દરિયામાં વાવાઝોડું જોવા મળી રહ્યું છે તો આ વાવાઝોડું ધીમે ધીમે હવે પછી દોસ્તો પૂર્વથી લઈ પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને અહીં તમે દોસ્તો એપ્લિકેશનમાં જોઈ શકો મ્યાનમારથી લઈ બંગાળાની ખાડીમાં 29 ઓગસ્ટ આજુબાજુ એ સિસ્ટમ આવી જશે। વાવાઝોડાના નબળા પડેલા અવશેષો બંગાળાની ખાડીમાં આવ્યા પછી તે સાયક્લોનિક વરસાદી સિસ્ટમના ફોર્મમાં બને અને તમે જોઈ શકો 30 તારીખના દિવસે મધ્ય ભારત, મધ્ય પ્રદેશ ઉપર આ સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે ને સપ્ટેમ્બરના 31 તારીખથી 1 સપ્ટેમ્બર આજુબાજુ આ વાવાઝોડું દોસ્તો ગુજરાતના વાતાવરણમાં વરસાદ આપવા માટે આવશે ને જેને લઈ તમે જોઈ શકો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર ચીનમાં બનેલા વાવાઝોડાના કારણે ગુજરાતની અંદર દોસ્તો અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે અનુમાન છે ને આ પ્રમાણે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર પણ ઉત્તર મધ્યથી લઈ ઘણા દક્ષિણ ગુજરાતના ભાગોમાં દોસ્તો અત્યંત ભારે વરસાદો પડે તેવું અત્યારે અનુમાન ઊભું થયું છે। અને હવે પછી દોસ્તો અમે તમને રાજ્યમાં પડેલા જે વરસાદના વિડિયાઓ સામે આવી રહ્યા છે જેમાં દોસ્તો એક દિવસ પહેલાં જ્યારે સાબરમતી નદીની અંદર 7 જેટલા લોકો ફસાણા હતા, વડનગરની અંદર આ સ્થિતિ ઊભી થઈ જેમાં 4 જેટલા દોસ્તો NDRFના જવાનો તેને બચાવવા માટે નદીમાં ગયા હતા હોડી લઈ, પરંતુ દોસ્તો ચારેય આ બોટ પલટી મારતા ચારેય પાણીમાં તણાઈ ગયા હતા। તો એ તણાયા હતા કે પછી તો દોસ્તો તેઓ સેફટી જેકેટ સાથે ગયા હતા, આથી તેઓ તરી અને બહાર નીકળી ગયા હતા અને ફસાયેલા લોકોને દોસ્તો આખી રાત આ જોઈ શકો આ લોકો ફસાણા હતા ટાપુમાં, તેમણે રાત કાઢી હતી ને વહેલી સવારે ફરી તેમનું રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા ને જેના અહીં અત્યારે વિડીયો સામે આવ્યા છે। તમે અહીં વિડીયોમાં પણ જોઈ શકો છો આ 4 NDRFના જવાનો દોસ્તો સાબરમતી નદીની અંદર જે પાણીનો પ્રવાહ આવ્યો જેની અંદર બોટથી ગયા હતા ને બોટ અચાનક જ પલટી મારી તો બચાવ માટે તેઓ દોસ્તો પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ તેમની પાસે સેફટી જેકેટ પહેરેલું હતું જેને લઈ તેમનો બચાવ દોસ્તો તેઓ તરી ચૂક્યા હતા અને બચી ગયા હતાના